મારું નામ ડૉક્ટર વશિષ પટેલ છે. હું અહીંયા એપિકમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. રૂટીન પબ્લિકને કોઈને ખબર નથી હોતી કે સેપ્સિસ શું છે. હવે આપણે બધા ઇન્ફેક્શન વિશે તો જાણીએ જ છીએ. નોર્મલ ઇન્ફેક્શન તો આપણે ઘરે બધાને થતા હોય અને આપણે ઘરે રહી જતા હોય, કોઈને કંઈ તકલીફ ના થાય. પણ જ્યારે ઇન્ફેક્શન બોડીમાં એવા રિએક્શન આપે કે જેના કારણે આપણું બ્લડ પ્રેશર ઘટવું, શ્વાસ ચડી જવો, ઓર્ગન જેમ કે કિડની, હૃદય, હાર્ટ બધા ફેલ થવા, એટલી હદનું સિરિયસ થઈ જાય ત્યારે આને સેપ્સિસ કહેવાય છે. આ સેપ્સિસ શાના માટે ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ જો આની અર્લી ટ્રીટમેન્ટ અને સારવાર ના કરવામાં આવે તો એવું કહેવાય છે કે દર કલાકે તમે જો સેપ્સિસમાં તો પેશન્ટનું બીપી ઘટવા લાગે, તમે લેટ કરો તો પેશન્ટની 7% મોર્ટાલિટી મતલબ કે એને મરવાના ચાન્સ વધતા જાય છે. એટલે આમાં જેટલું તમે જલ્દી હોસ્પિટલ પહોંચશો, જલ્દી ટ્રીટમેન્ટ લેશો, એટલું રિકવર થવું આમાં આસાન છે. ઇવન આઈસીયુમાં જે ડેટા છે અમારા, સેપ્સિસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ ઇન આઈસીયુ. આ ક્યાંય બી હોઈ શકે ઇન્ફેક્શન, બ્લડમાં, ફેફસામાં, હાર્ટમાં, બ્રેઇનમાં, કિડનીમાં, કોઈ બી જગ્યાએ. એટલે એનો જલ્દી તપાસ કરી અને જલ્દી ટ્રીટમેન્ટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઇવન હોસ્પિટલમાં જે પેશન્ટ બીજા કારણસર એડમિટ થયા છે એમને બી ઇન્ફેક્શન થઈને સેપ્સિસ થઈ શકે છે. સો એનું પ્રિવેન્શન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું એનું સારવાર ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારા હોસ્પિટલમાં અમે એવું કહીએ કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન જે થતા હોય એને પ્રિવેન્શન માટે બી અમારે બધી જ ગાઈડલાઈન ફોલો કરવી પડતી હોય. જેમ કે અમારી હોસ્પિટલમાં કોઈ પેશન્ટને નસ લાગેલી છે તો એને પ્રિવેન્શનનું બંડલ, પછી વેન્ટિલેટર ઉપર છે તો એનાથી નવું ઇન્ફેક્શન થતું પ્રિવેન્શનનું બંડલ, કેથેટર લાગ્યું છે એનું પ્રિવેન્શન, વિચ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ because we all know prevention is better than cure. So the message of this talk is that કે whenever you see a serious sign કે જેમ કે શ્વાસ ચડવો, બીપી ઓછું થઈ રહ્યું છે, ભાન ભૂલી જાય છે અને પેશન્ટને તાવ આવી રહ્યો છે, એને અવગણશો નહીં. તરત જ બાજુની નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ અને અર્લી ટ્રીટમેન્ટ લો જેથી પેશન્ટને આપણે રિકવરી આપી શકીએ. બિકોઝ આ ટોટલી રિકવરેબલ કોઝ છે જેને આપણે મટાડી શકીએ છીએ દવા ટ્રીટમેન્ટથી.